જ્યાં અલગધણી એક ગામ હતું ને, અમારે સિદ્ધપુર બાજુનું ગામડું. એટલે એક ભાઈ હતા ને ત્યાં સિદ્ધપુરમાં મેળો ભરાય મોટો જબરજસ્ત. અને એ મેળાની અંદર બધા લોકો, કારતક મહિનાનો મેળો ભરાય છે ત્યારે પણ ભરાય છે જબરજસ્ત. ત્યાં બધા જાતના વેપારીઓ આવે, ઊંટ, બકરા, ઘોડા, ગધેડા, અનેક જાતના વેપારીઓ આવે છે અને ત્યાં આવા વેપાર થાય. એટલે આજુબાજુના ગામડાઓ જ્યારે મેળો આવે ને ત્યારે પબ્લિક મેળામાં જાય. એટલે ગામમાં એક ભાઈ હતા ને મારા જેવો, મેળો કોઈ દિન જોયેલો નહીં. એટલે એના ઘરવાળીને કીધું કે સાંભળો છો કે શું છે આ બધી દુનિયા, બધા મેળામાં જાય છે તો આપણે પણ ચાલો ને જઈએ. મેળો કેવો હોય? હે, મેળો કેવો હોય? ત્યારે ઓલીએ કીધું, અરે કે મેળો તો જબરજસ્ત હોય, એમાં તો ચકડોળ હોય અને જાત જાતનું જોવાનું હોય. તો કે મને કે મેળામાં ના લઈને જાય તું, મેં કોઈ દિન મેળો નહીં જોયો. અરે કે મારે આ છોકરાને છૈયા હું ક્યાં મૂકીને જાઉં, તો તમે એકલા જાઓ. ત્યારે બાઈએ એમ કીધું કે જાઓ તમે એકલા જવું હતું, આ બધા જતા હોય છે. પણ ભાઈને એમ થયું, અરે આ પણ સાંભળે છે, મેં કોઈ દિન મેળામાં ગયો નહીં, મેળામાં ખોવાઈ જવું તો, મેળામાં હું ખોવાઈ જઉં તો પછી હું કેવી રીતે પાછો ઘેર આવું? તો ઓલી બાઈ બહુ હોશિયાર હતી કે તમે મને કંઈ ખોવાઈ ના જાવ એવું કરી આપતું. બાઈએ કીધું હું ખોવાઈ જાઉં ને મેળામાં, ના ખોવાઈ જવું એવું કંઈક કરી બતાવ. તો ઓલી બાઈ હતી ને આવું ખેસ લીધો, આવો ખેસ, અને એમ ભાઈને આમ 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 ખેસ લઈ અને આમ આમ મૂક્યો અને કે લાવો તમારો હાથ. આમ હાથ પકડી આમ પકડાયું અને આમ બે હાથે પકડાયું. મેળામાં જાઓ કે હવે છે ને તમે આ પકડીને જાઓ, મેળામાં જાઓ એટલે આ પકડીને મેળામાં જશો ને બધે ફરજો, ક્યાંય નહીં ખોવાઈ જાઓ. પણ આને છોડવાનું નહીં, આ છોડી દેશો તો ખોઈ જશો. બોલું કે મારું બેટું આ કાઠું તો છે, પકડી રહ્યું એ તો, પણ હું નહીં છોડું, કેમ ખોઈ જવું તો નહીં છોડું. બાયું ઉપડ્યા મેળામાં, આમ પકડાયું એટલે બધા કે ભાઈ ક્યાં જાવ છો? કે મેળામાં જઉં છું, મેળામાં. એટલે પણ મેળામાં તમે જાઓ છો? કેમ? હા કે મેળામાં જઉં છું. એટલે આ તો ઉપડ્યા મેળામાં. મેળામાં ગયા એમના સગાવાલા આવ્યા. સગાવાલા એટલે હવે સગાવાલા કોઈ આવે, ઓળખીતા આવે, નાથભાઈ આવે તો એમને કંઈક આવકાર તો એકબીજાને આપવો પડે કે ના આપવો પડે? હે, આપવું પડે કે નહીં? તમે બધા શું કહેવા માંગો? ના આપવો પડે? આપવો પડે. એટલે ઓલા ભાઈએ હામાં એમ નાતીના ભાઈ આવ્યા એટલે ઓલાએ આમ કરી આ મૂકી દીધું છેડો અને આમ રામ રામ કર્યા લાંબા હાથે. રામ રામ કર્યા, જય રામા, જય ભગવાન કીધા અને મૂકી દીધું. પછી રામ રામ કર્યું. પછી એમ થઈ ગયું, અરે હું તો ક્યાં ખોવાઈ ગયું. ઓલું મૂકી દીધું એટલે એમ થઈ ગયું કે હવે હું ખોઈ ગયો મેળામાં. દોડવા માંડ્યો માણસ, દોડે જ્યાં આખા મેળામાં દોડતો જાય. અરે ભાઈ કેમ દોડો? કે હું મેળામાં ખોઈ ગયો છું. આખો દોડતો ને દોડતો દોડતો ને દોડતો થાકી ગયો. માણસ થાકી ગયો, મેળો ના જોયો અને દોડી દોડીને મોઢે ફીણ આવી ગયું. અને પછી બધા પૂછે ભાઈ કેમ દોડો છો? અરે હું ખોઈ ગયો છું મેળામાં. એટલે ભાઈ મેળો તો આ રહ્યો ને કે ના, પણ હું મેળામાં ખોવાણો છું. એમ કરતા કરતા હાજ પડી, દોડી દોડી થાકી ગયો. માણસની હાલત નહીં, ખાધું પીધું કંઈ નહીં, પાણી નહીં, ખોઈ ગયો. રાત પડીને બધાની એમ વિચાર આવ્યો, લાય ઘરે ગયો, ઘર બાજુ વળી ગયો. ઘરે દોડતો દોડતો ગયો, ઘરે ગયો. ઘરે એની પોતાની ધર્મપત્ની હામી હતી, એને કીધું, એટલે એ મારા હરી કે હું તો ખોઈ ગયો છું, તને કંઈ ખબર પડે છે? હું ખોઈ ગયો છું, સવારનો ભૂખ્યો અંતરખ્યો મરી ગયો, હું તો મેળામાં ખોઈ ગયો છું. એટલે ઓલી બાઈ કે ક્યારે ઘરે તો આવ્યા છો? અરે કે હું તો મેળામાં ખોવાણો છું. અરે કે ઉભા રહો હતા. ઓલી બાઈએ આમ બે હાથ પકડી અને આ છેડા પકડાયા બે. લો કે આમ પકડાયા, આમ મજબૂત આમ પકડાયા. અને પછી એ ભાઈએ શું કીધું? હા હવે હું જડી ગયો, તું ના આવી હોત ને હું જડ્યો જ ના હોત, ઘરે ના આવત. હું હવે જડી ગયો. પછી શાંતિ થઈ કે મેળામાં કદી જવું નહીં, મેળામાં ખોઈ જવાય છે. જય ભગવાન, જય લક્ષ્મી.